જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સુત્રેજ ગામની વિદ્યાર્થીનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં યુકે વાછાણી મહિલા કોલેજની વિદ્યાર્થીની સુત્રેજા કીર્તિએ સમગ્ર રાજ્યમાં બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર તરીકે પ્રથમ સ્થાન મેળવી માતા પિતા પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે। તો આજની યુવા પેઢીને એક નવી દિશા આપવા માટે વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલા પ્રયાસને લોકોએ આવકારીને શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો। તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના વરદ હસ્તે 1 લાખનો પુરસ્કાર શીલ્ડ તેમજ પ્રમાણપત્ર મેળવી પોતાની સાથે કોલેજનું નામ ગૌરવવંતું કર્યું છે। તેની ઉત્તર સિદ્ધ પ્રાપ્તિ બદલ સંસ્થાના પ્રમુખ જયેશભાઈ લાડાણી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ વડરિયા, પ્રિન્સિપાલ ડોક્ટર સીબી કગથરા, પ્રોગ્રામ કોઓર્ડિનેટર ડોક્ટર મીતા રાજપુરા તથા ડોક્ટર આનંદ ભાથિયા, સમગ્ર સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓએ હરખભેર આવકારી અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે તેને શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્કાર, સુત્રેજા કીર્તિ, નાગાજણભાઈ, ગામ સુત્રેજ, અને હું હાલ GAVS ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે મેં। અને હું જણાવતા આનંદ અનુભવું છું કે મારાથી વધારે ખુશ મારા ગુરુજનો, મારા પરિવારજનો તથા આખું સૌરાષ્ટ્ર છે। આ સ્પર્ધા અંગેની વિગત કંઈક એ પ્રકાર છે કે આ જે સંસ્થા છે એ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો જગાડવાનો એક અનોખો પ્રયાસ કરી રહી છે કે જે યુથ છે એ વિકૃતિ તરફ વળી રહ્યું છે, તો એને આપણે સંસ્કૃતિ તરફ પાછો કઈ રીતે વાળી શકીએ એના પ્રયત્નોમાં આ સંસ્થા વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કરે છે। અને ગયા વર્ષે 5000 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો અને આ વખતે કુલ 15000 આખા ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો હતો કે જે 15000 વિદ્યાર્થીઓમાંથી 700 વિદ્યાર્થીઓ સિલેક્ટ કરવામાં આવે છે અને યુનિવર્સિટીના 700 માંથી રાજ્ય માટે 33 સિલેક્ટ કરવામાં આવે છે। અને આનંદ સાથે કહેવા ઈચ્છું છું કે 33 વિદ્યાર્થીઓમાં મારું સિલેક્શન થઈ ચૂક્યું। ત્યારબાદ જ્યારે ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આ સ્પર્ધા યોજવામાં આવી ત્યારે સદનસીબે અમારા સંઘર્ષ દ્વારા, મારી મહેનત તથા મારા સંસ્થાના અધ્યાપકોના સપોર્ટ દ્વારા હું પ્રથમ સ્થાન મેં પ્રાપ્ત કર્યું છે। અને આપણા સીએમ જે છે એમના હસ્તે 1,11,000 રૂપિયાનું ઇનામ મને મળ્યું છે। અને મને ખૂબ આનંદ છે કે આવડો મોટો એક્સપિરિયન્સ, આવડું મોટું પ્લેટફોર્મ મને મારી આ સંસ્થા દ્વારા અને મારા સપોર્ટરો દ્વારા મળ્યું છે, એટલે હું ખૂબ ખૂબ આભાર માનવા ઈચ્છું છું। અનિરુદ્ધ બાબરિયા સાથે CM24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।